મનસુખભાઈ રાઠોડ બોલો સાહેબ? હાજી. અમે કચ્છમાંથી બોલું હું. હા. થોડુંક તમારે જે કામ હતું, તમારા વિડીયો જોયા હતા તે મેં કે થોડોક સાહેબ તમારો થોડોક સંપર્ક કરવો હતો. અમારે એક ભાણે જે વલસાડથી લગ્ન કર્યા હતા, આપણે કોર્ટ લગ્ન. હવે એ લોકો અહીંયા 15-17 દિવસ છોકરી રોકાણી ને હવે એ લોકો પેલા 3 બે ક્યાંક ગઈ, મારી માસી બીમાર છે આમ છે તેમ કરીને. આપણે કઈ સમાજમાંથી બોલો? હું આહિર સમાજમાંથી. આહિર સમાજમાંથી? હાજી. હા તો શું ગરીબ માણસ છે ને સામે. આપણો તાલુકો જિલ્લો કયો? ભુજ જિલ્લો, ભુજ કચ્છ જિલ્લો લાગે અને ભુજ તાલુકો લાગે. એમાં કંડરાઈ ગામનો છોકરો છે. ખેત મજૂરી બધે આનો માણસ હતો, સમજ્યા? બોલપેન લઈ તો ભાઈ હું ભાઈ નું લખી લઉં. લઈ તો ભાઈ ખૂબ હાજી. તમારું પોતાનું કોઈ હતું? કોનું હતું? ના, અમાર ભાણી જ થાય. તમારું ભાણી જ થાય? હા, હું તો અંજાર તાલુકો બોલું. અમાર ભાણી જ થાય. અમે શું અવારનો વિડીયો જોતા યુટ્યુબમાં, એટલે મેં કીધું ખમો સાહેબ નો સંપર્ક કરીએ થોડુંક. આજે મેં એની બોલાય તો અમારું ગામ, તો મેં કીધું થોડોક તમારો સારો લઈ જાઓ. આ શું પોતે ખેત મજૂરી માણસ છે, સાનો માણસ, સમજ્યા? આપણે ક્યાં આવીએ? મચોયા ક્યાં આવીએ? હાલો. હાજી હાજી બોલો સર. આપણે ક્યાં આવીએ કે મચોયા? આમાં એ કંડરાઈ ગામ આવ્યું ને, રત્ના, તમે કદાચ નામ સાંભળ્યું? રત્નાની બાજુમાં, ત્યાંથી 5 કિલોમીટર પર થાય. હા. ભુજ તાલુકામાં. એમ નહીં, આપણે આહિર ક્યાં આહિર? મચોયા આહિર ક્યાં આહિર? મછોયા. હાજી મછોયા. તમારું નામ શું છે? મારું નામ વિશ્રામભાઈ છે, છોકરાનું નામ શિવજી છે. શિવજીભાઈ ક્યાં છે? શિવજીભાઈ અહીંયા આવ્યા આજે અમારા ગામ, નિંગાળ, અમારા ગામ નિંગાળ નામ એવું. હા, તો એમની યાર વાત કરાવો, કેમ કે અરજદાર યાર વાત કરાવો. અને આના દલાલ કોણ હતા? પૈસા કેટલા લીધા હતા? આપું. હા સર. હાલો. હા બોલો સર. હા, તમારું નામ શું છે? મારું નામ શિવજીભાઈ. શિવજીભાઈ, આખું નામ? આખું નામ શિવજીભાઈ લખુભાઈ ચાવડા. હવે આપણે આ જે છોકરી છે ક્યાં ગામની હતી? છોકરી વલસાડની, આમ મૂળ મુંબઈની, પણ રે અહીંયા વલસાડ. પણ ભાઈ આ ચીટિંગ હોય, આ કોને કરાવ્યું હતું? મારા ગામના જ હતા, કાકી જ છે એમ તો. કોણ હતું? ગામના જ છે, એક કાકી જ છે. ઉમા બધે ઉમા ઓળખતા, એનો સત્ર હતો એક વાર. એમની આ પછી આ કામ છે તો તમારે ત્યાં ઓલા કચ્છના નાગદાનભાઈ અહીં છે, ઈ પછી એમ કે ભાઈ મને ફોન કરવો તો અમે આ બધું કરી દઈએ ને આવું બધું હતું, તો એમાં તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ઈ નાગદાનભાઈ ને એને હું ઓળખતો જ નથી સાહેબ. ઓળખતા નથી, પણ પછી કાલે પાછા એને ફોનમાં કેવો કે અમને તો ફોલાવીને કર્યું હતું, અમારે તો આમ કર્યું હતું ને અત્યારે ફોન નંબર કર્યો, કોના કહેવાથી ફોન કર્યો મને? એ બાકી અત્યારે ફોન કર્યો એટલે કેમાંથી મારા નંબર કોની પાસે લીધા? તમારા નંબર વિડીયા માંથી લીધા. વિડીયા જોયે પડે ને મોમો તમારા રોજ એટલે. હા, તમારું નામ બોલો જી. મારું નામ શિવજીભાઈ લખુભાઈ ચાવડા. અરે પેલા બોલપેન તો લાયા, બોલપેન હાલતી નથી. બીજી દેજે ના લઈ. હાલો લઈ. શિવજીભાઈ લખુભાઈ ચાવડા. શિવજીભાઈ લખુભાઈ ચાવડા. ગામ કંડેરાઈ. લખુભાઈ ચાવડા. ઓકે. શિવજીભાઈ લખુભાઈ ચાવડા. ગામ કયું કીધું? ગામ કંડેરાઈ. ગામ કંધેરાઈ? કંધેરાઈ. હા, કંધેરાઈ. અને તાલુકો? તાલુકો ભુજ. જિલ્લો ભુજ. જિલ્લો ભુજ. કચ્છ જિલ્લો લખી રાખજો. હાલો, ભુજ. ઓકે. હવે આપણા છોકરીનું નામ શું હતું? છોકરીનું નામ તાનિયા. તાનિયા. દીકરીનું નામ? આ તો શું છે તાનિયા? ઈ આ પણ 2 3 4 જગ્યાએ આને પરણાવેલી હોય. આ રોજ બધી છે ને અઠવાડિયું રોકાય, મહિનો દી રોકાય, તમારું ઘર હાથ ફેરો કરીને વિયા જાય.
હા હવે તમારું નામ શિવજીભાઈ. શિવજીભાઈ, આ દીકરી ચાનિયા ક્યાં ગામની હતી? હા, મૂળ એ મુંબઈ ની પણ હજી હાલમાં વલસાડ રહે. મૂળ મુંબઈ. મુંબઈ હાલ વલસાડ. વલસાડ બરોબર. એના ઘર બર ને એવું બધું જોયું છે ને? ઘરે એક ફેરા ગયો તો, એના પાછળ નથી ગયો. હે? હા, એક ફેરા ગયો, હું જોઈ આવ્યો એનું ઘર. જોઈ આવ્યા? એટલે અહીંયા વલસાડમાં આવે ઈ ભાડે રહેતા હશે કે પોતાનું હશે એ મને ખબર નથી, પણ આમ જોઈ આવ્યો એને ઘરે ફરી આવ્યો. ઈ ઘર એનું ન હોય, ઈ ન્યા છે ને તમને પૈસા લીધા એટલે થોડાક દિવસ ભાડે રાખ્યું હોય જે હોય. હા, હવે તમારા મોબાઈલ નંબર બોલો. ઓકે હાલો, 83 51. હાલો, હવે ઈ થઈ ગયું. પછી હવે આ તમારા દલાલ જે વચમાં હતા એનું નામ શું છે? એકનું નામ રેખાબેન. રેખાબેન. હા, એ અહીંયા ના જો મને તેડી જનારા. રેખાબેન ઈ ક્યાંના છે? એ અહીંયા મારા ગામના જ છે, કંડરાઈ ગામના. હા, એના રેખાબેન આખું નામ? રેખાબેન આખું નામ બોલો. રેખાબેન નારાયણભાઈ ચાવડા. ઈ કઈ જ્ઞાતિમાંથી છે? હવે આહિર લેખાય ને અહીંયા આયા ભેણી ને એટલે આમ જોવા જાય તો આમ કાકી જ થાય. આની ગેંગ હોય ભાઈ, આની ગેંગ હોય. રેખાબેન ના નંબર છે? રેખાબેન ના નંબર છે? ઉભા જો રેખાબેન ના નંબર બોલો. ફોન કરી એટલે આ બેન ના શું ઈ હગામાં થાય? આ છોકરી લેવા થાય એ છોકરી બોકરી ના થાય શું હગામાં થતા હશે મને ખબર નથી. મને અહીંયાથી તું દલાલે ની ખબર હશે. આ રેખાબેન સિવાય બીજા કોણ હતા? ઈ સિવાય ના રેખાબેન સિવાય બીજા હતા ધનુબેન. ધનુબેન ઈ ક્યાં ના હતા? ધનુબેન ઈ વલસાડ ના. ધનુબેન વલસાડ ના. વલસાડ ના. ધનુબેન વલસાડ ના. આ ધનુબેન વલસાડ ના ઈ કઈ સમાજ ના હતા? ઈ મને ખ્યાલ નથી. ઈ હવે આ બધી રેખાબેન ને ખ્યાલ હશે. હાલો, આ ધનુબેન ના મોબાઈલ નંબર? ધનુબેન ના મોબાઈલ નંબર 87 5 89. 87 5 5 89 હા 39 0 67 બે છગડા. ઓકે, આ ધનુબેન. હા, પછી ઈ સિવાય બીજા કોઈ? હા, હજી એક વિજયભાઈ કરીને. વિજયભાઈ ક્યાં ના? ઈ વલસાડ ના, પણ ઈ વલસાડ. વિજયભાઈ વલસાડ. વલસાડ. હવે વિજયભાઈ ના મોબાઈલ નંબર છે? એના 82 3 87 82 3 87 16 0 17. ઓકે હાલો. હવે આ વિજયભાઈ એ વલસાડ. આ દલાલ. દલાલ ઓકે. પછી ધનુબેન દલાલ. પછી આવડા લોકો અત્યારે તમારો ઓડિયો વાયરલ થાય ને પછી આ નાગદાનભાઈ ની ફોન કરશે, અમને કીધું હોત તો અમે ફલાણું ખપે ઈ કરી નાખત ને ઢીકડો ખપે ઈ કરી નાખત ને આવું બધું કરે તો આ ઓડિયો વાયરલ થાય થી પછી પાછા બીજાની પાસે આડાવડી વાતો કરશો નહીં કે ભાઈ મનસુખભાઈ તમે શું મદદ કરી દીધી, એને તમને ક્યાં કટ્ટો ઘઉં નાખી દીધો છે, તમને આ કારણે તમારા પૈસા ફસાણા છે. આપણે કેટલા રૂપિયા લઈ ગયા આવડા લોકો? 1,75,000. 1,75,000 રૂપિયા. હા, પછી આ નાગદાનભાઈ ને શું છે, એને જલન ઉપડશે, સીધા મરચા લાગશે કે મનસુખભાઈ ને ફોન કર્યો, મને ખપે ઈ મને ફોન ના કર્યો, એવી તમારી કચ્છી ભાષામાં કઈક બોલે ભાઈ. આ લખાગઢ ના છે નાગદાનભાઈ. નાગદાનભાઈ ને આપણે તો ઓળખતા નથી ને. ઓળખતા નથી પણ તમે ઓળખતા નથી પણ એને ઓળખાણ થી એને વાંધો એને ઓળખાવવું છે, એને મોટું બનવું છે એટલે પાછું ફોન કરશે. આને શું ફોન કરવો આપણે? શું કામ શું ઘર કટો નાખી રહ્યા? અટાણે તમારા પૈસા હલવાના એટલે તમે ફોન કર્યો છે.
હા તો મારે તો એમ જ કહેવાનું કે ભાઈ હું જો એના ઘણા વિડીયો જોઉં રહ્યો, હું એની ઘણા ચેનલ જોઉં રહ્યો, એટલે મને એ ભાઈ જરા પસંદ પડ્યા તે મારા કારણે એના નંબર હતા તો એથી વાત કીધી. બસ એટલે અત્યારે હમણાં હું તમારે જો ધનુબેન ને ફોન કરીશ, હા વિજયભાઈ ને ફોન કરીશ, હા અને રેખાબેન ને પણ ફોન કરું છું. આ બધું હવે તમારી યારે જે આ છોકરીએ ફોટા બોટા પાડ્યા હોય એવા ફોટા છે? ફોટો હું મેકે નથી, એટલે મારા ઘરનો જ એક ફોટો હોય, ખાલી મારો નહીં છોકરીનો, એ છે સાદો ને સિમ્પલ ફોટો એમ બેન. હા કાંઈ વાંધો નહીં, ઈ ફોટા મોકલી દો, તમારો સિંગલ ફોટો મોકલી દો. એટલે હા મારો સિંગલ. આપણે લવ મેરેજ કર્યા હતા, ફુલાર કર્યા હતા? લવ મેરેજ કરેલા, એમાં કોર્ટમાં લગ્ન કરેલા. કોર્ટમાં લગ્ન કરેલા છે તો પછી મારા કણે હા 2 કોપી છે મારા કણે. 2 કોપી છે ને? હા. હવે તમારી નજીકની કોર્ટ કઈ છે? નજીકની કોર્ટ તમારે કોર્ટ નામદાર કોર્ટ કઈ લાગે અહીંયા? કચ્છમાં કે ઉમાં વલસાડમાં? હે અહીંયા વલસાડની કે અહીંયા કચ્છની? કચ્છની ત્યાં પછી પોલીસ સ્ટેશન બદલ લાગે. તમારે કોર્ટ, હું તમને કોર્ટ પૂછું છું, JMFC કોર્ટ ક્યાં લાગે? હા ભુજ લાગે. ભુજ. હવે ભુજ કોર્ટ ની અંદર કોઈ તમારા એડવોકેટ હોય હા તો મને તમે રિંગ એની હારે વાત કરાવજો. તો એ જરાક આ મામાથી જરાક વાત કરો ને. હા એટલે મારી વાત સાંભળી લો પહેલા તમે. બોલો બોલો સાહેબ. હવે આ છે ને આપણે છે એને લગ્ન કર્યા હોય એનું સલટી છે ને? હા કોર્ટ મેરેજ કર્યા હોય એનું સલટી. હાજી હાજી. હા હવે એને લગ્ન હકનો દાવો દાખલ કરાવો અહીંયા કણે ત્યાંની કોર્ટમાં. બરાબર, અહીંયા ભુજ થી? હા લગ્ન હકનો દાવો. બરાબર, તો એ તો શું કે લગ્ન તો હું વલસાડની કોર્ટમાં કર્યા તો. અરે સાહેબ તમે સમજતા નથી, અત્યારે વલસાડની કોર્ટમાં કર્યા ને અહીંયા લગ્ન કર્યા. બરોબર. પણ આ બાઈને કા મારો લગ્ન હક પૂરો કરાવો, અન્યથા મને ડિવોર્સ દેવડાવો. બરાબર, તો અહીંયા વકીલ પાસે જાય ને? હા એટલે તમે અહીંયા લગ્ન હકનો દાવો દાખલ કરશો ને એટલે નામદાર કોર્ટમાંથી નોટિસ કાઢશે. અચ્છા. નોટિસ કાઢશે ને એટલે છોકરી ક્યાંની છે, કેટલા ઠેકાણે પરણાવી હતી, આનું શું છે, એ બધું ચીટિંગનું ષડયંત્ર આવશે આ છોકરી. આ ઓડિયો તમારો વાયરલ થાય એટલે આ ઓડિયો નામદાર અદાલતમાં એવું લાગે તો એવિડન્સ તરીકે મૂકજો. બરાબર. અચ્છા. મારા નામથી. કદાચ વિટનેસમાં જરૂર પડે ને મારે હું ફોન કરું છું, તમારે સાક્ષી પુરાવામાં જરૂર પડે તો હું જો બધાની સાથે રેકોર્ડિંગમાં વાત કરું છું, જરૂર પડે તો હું નહીં આવીશ. અચ્છા ભલે. તો કાયદાકીય આ બધી વસ્તુ તમને કાયદાકીય સલાહ કરું છું, તમે સમજી ગયા? એટલે તમે જે ખ્યાલ આવી ભુજ વકીલે મળીએ ને? ત્યાં વકીલને મળીને કે મારે લગ્ન હક પૂરા કરવાનો દાવો કરવો છે. ઇંગ્લિશમાં બીજું થાય પણ તમે એ સમજી નહીં શકો. હા એ ખ્યાલ આવી ગઈ, તો એ વાત કરી લે સર ને. છતાં એવું હશે હું તમને વકીલને તમારી પાસે વાત કરાવીશ. બરાબર છે. જો કે ઈ બાઈ છે ને ઈ આવી રીતે ખોટા લગ્ન કરીને આ એક ફ્રોડ કામ છે. હા સમજી ગયો. બરાબર. આ લૂંટેરી દુલ્હન છે. હવે આ બેન જે છે હવે પછી આ સાક્ષીમાં કોના કેવાથી કર્યું તું? બરોબર. આ રેખાબેન નારણભાઈ ચાવડા, આ 3 ને એવિડન્સ તરીકે એમાં મોબાઈલ નંબર ને એના સરનામા લાગજો, એટલે ઈ જે બાઈ ક્યાંથી લેવા હતા ને આવડા ગોતે. બરાબર સમજી ગયો. નામદાર કોર્ટમાંથી સમન્સ નીકળશે. હા બરાબર. એટલે સમન્સ નીકળે ને એટલે કઈ જગ્યાના છે એ પોલીસ ગોતી આવશે. બરાબર. અચ્છા. બરાબર છે. એટલે તમારે જે બાઈ ક્યાંની હતી, આ પૈસા લીધા, ઈ કોને દીધા, હું કર્યું, ઈ નામદાર કોર્ટમાં એવિડન્સ બધું રજૂ કરજો. બરાબર. ભલે. આ ચીટિંગ બાઈ છે ને હવે ખોટા લગ્ન કરી અને માણસો પાસેથી પચાવવાનું, પૈસા પડાવવાનું એક ષડયંત્ર હાલે છે. એટલે નામદાર અદાલતમાં બધા એવિડન્સો રજૂ કરજો. એટલે અદાલત અંદર આવશે ને એટલે તરત જ એને બધા ભગવાન બધા દેખાવા મળશે. હા બરાબર સમજાઈ ગયું. નામદાર કોર્ટ છે ને ઈ ભગવાન. હા બરાબર. ગમે એવો વકીલ હસ્તક જ કરવું પડશે ને? હા એ વકીલ હસ્તક, કેમ કે તમે ભણેલ ન હોય એટલે તમને એનું તમારી પાસે લાયસન્સ ન હોય, તમારી પાસે સનદ ન હોય. ના સર સમજી ગયું. ભલે. એટલે એડવોકેટ છે ને એવું લાગે તો આપણે કચ્છ ભુજમાં આપણે ગાંધીધામમાંથી અજમલભાઈ સોલંકી છે. ક્યાં કડે? ભુજમાં? હા ગાંધીધામથી. ગાંધીધામ તો સારું પડશે કે ભુજ સારું પડે? એ ભુજ સારું પડશે પણ એડવોકેટ મજબૂત જોઈએ સાહેબ, કેમ કે વકીલ મજબૂત હશે તો કેસ લડી શકો, નકર સુરસુર્યું. સમજી ગયો. શું નામ કીધું? મનસુખભાઈ? અજમલભાઈ સોલંકી. એમનો નંબર આપું? હસમુખભાઈ? અજમલભાઈ સોલંકી. અજમલભાઈ. અચ્છા.
હા, ગાંધીધામથી અજમલભાઈ સોલંકી. ઈ તમે ઈટીમાં બોલશો તો સોલંકી. એના વિડીયો આવશે, એમાં એના નંબર હશે. નકર ભુજમાંથી લઈ લેજો ગાંધીધામથી. નંબર જરાક આપી દો ને. આપી દો નંબર જરાક આપી દો. ચાલુ રાખો. હાજી. એટલે હું તમને ન્યાય મળી રહે, મતલબ સમજી ગયા? નકર એમાં કઈ વરે નહીં. મતલબ તમારે આ લડવા માટે છે બધી જોઈ. હા હા, બરાબર, સાચી વાત છે. હાલો નંબર લખી લ્યો. 94 2 62. 94 2 62. હા હાજી. 94 2 62 31 240. 31 240. હા, એમને કહેજો રામોદથી મનસુખભાઈ કીધું છો. ભલે 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 સાહેબ. ભલે. અને હવે આના ફોટા અને હમણાં હું આ તમારા હવે તમે આ ભાઈના છોકરાના ફોટા આમાં મોકલી દો. ભલે ભલે, ફોટા મૂકી દો. હા, એટલે એમાં એવું લાગશે તો હું સાહેબ હારે વાત કરી લઈ. હો, ભલે ભલે સાહેબ. ભલે ભલે. હાલો આમાં ફોટા મોકલો. ભલે ભાઈ, ભલે ભલે. હાલો. હા, રેખાબેન બોલો. હા. રેખાબેન, આપણે પૂછું, લગ્નનું એક ઠેકાણ ક્યાંય થતું હોય ને તો ઓલે બાઈનું તમે ગોઠવતા હો તો અમારું એક છોકરાનું ગોઠવું હતું. તમે ક્યાંથી બોલો? હું છે ને ગાંધીધામથી બોલું. શેનું? આપણે મારા છોકરાનું એકનું ગોઠવવાનું છે, એટલે કે આ રેખાબેન છે ને કોઈ છોકરાનું દીકરીનું ગોઠવી દેશે. ના ના, એવું કામ હું નથી કરતી હો. બોલું રેખાબેન જોઉં પણ નથી કરતી. હા બેન, આ સવજીભાઈ નું તમે ગોઠવી દીધું તું. સવજીભાઈ નું ગોઠવ્યું તો ઈ તમારો ભત્રીજો હતો એટલે. હા, તો ઈ દીકરી ક્યાં ગામની હતી? હે, ઈ તો વલસાડની હતી. તો ઈ પછી કેમ નો રહી? ઈ તો ખબર નથી હો કેમ નથી રહી. બરાબર હતું ને પછી એ કઈ એને શું થયું ઈ ખબર નથી. પણ બેન એમાં એવું છે કે આના તો બિચારો આ સવજીભાઈ છે, સવજીભાઈ લખુભાઈ ચાવડા, એના તો 1,70,000 રૂપિયા લીધા. તો ઈ 1,70,000 રૂપિયા તમે ભેગા હતા તો કોને દીધા ઈ ખબર છે? ઈ તો વિજય ને એને દીધા હતા. વિજય ને એને દીધા હતા તો ઈ દીધા હતા. પછી આ બાઈએ ઘર નથી બાંધ્યું તો એને નો બંધાવ્યું તો તમે એના ઘરે સમાધાનમાં ક્યારે ગયા? આવડે આ છોકરી પાસે, ચાંદિયા પાસે? ના, ઈ નથી ગયા. તમે સંભાઈ બોલો. હે, તમે કોણ બોલો? ઈ કયો તો પેલા. હું મનસુખભાઈ રાઠોડ બોલું બેન. બરાબર. હા, એટલે તમે પછી એની પાસે ગયા હતા કે આ છોકરી અટાણે આટલા પૈસા દીધા ને લેવા હતા, તો પછી આને તમે આહિર સમાજમાંથી શેમાંથી બોલો? હા હા, તો બેન ઈ થોડુંક તમે અહીંયાના જ છો એટલે તમને તો ખબર હોય ને કે કોની દીકરી છે. અમે ઈ બનતી કોશિશ અમારી ચાલુ જ છે. ઈ તને જો એવું નથી કે નથી કીધું. એને ભાઈ ને ઘરે કરાયું હે એવું નથી. બરાબર, એને ઘરે કરાયું હે પણ આ તો કેવી રીતે થયું હોય ઈ જ મને કઈ મિસ્ટેક ખબર નથી પડી. નકર હજુ સુધી એને ભાઈ ને પછી લાખું દે એવું નથી કે નથી કરાયું. ઈ મારા ભત્રીજો જો હતો એટલે મેં એનું કરાયું. તો આપણને થોડી એટલી ખબર હોય કે આવું કરશે એમ. બરાબર હતું ને ઓચિતાન થયું હોય એમ. આ કેટલા દિવસ બાય રોકાણી અહીંયા કણે? એ 10-15 દિવસ 15 દિવસ રોકાણી. હા, તો 1,75,000 રૂપિયા લીધા ને ઈ બાઈ કોની દીકરી છે ને બાપનું નામ આવડે છે? એને બાપનું નામ તો હવે જો ઈ બધું દીધું તું ડોક્યુમેન્ટ ને ઈ બધું દીધું તું. તમે તમારી ઓળખાણ થી કરાવી હોય તો છોકરીનું નામ શું છે? તાનિયા. તાનિયા આખું નામ તાનિયા. પપ્પાનું નામ શું છે? એના પપ્પાનું નામ નથી ખબર. એને કાકાનું નામ ખબર. એના પપ્પાનું નામ તો અમને કીધું જ નથી. એ લોકોને સવજીભાઈ ને એ લોકોએ જ વાત કરી. બરાબર. પણ બેન હવે આ તમારો ભત્રીજો છે, આપણે આવું થતું હોય તો આવા હું એવામાં હું પડતી જ નથી. આ તમારો ભત્રીજો હતો એટલે હું પડી હું ને કે આવા કામ હું કરતી નથી. હા, પણ હવે આ બિચારા આ લોકોનો એમ નહીં. ઈ તો અમને ખબર. એને લીધે તો અમે અમારા ઘરમાં કેટલો પ્રોબ્લેમ, મને કેટલો હોય. મારું ઘર નબળું હોય એવું નથી કે હું સાવકાર હું તો હું આવી રીતે કરીશ એમ કે મારે પૈસા એના ખાવા હે. સમજે, મેં એને ભાઈના એ નહોતા ખાતા. આ તો સામેથી મેં 20,000 સામેથી લઈ લીધા એને કડેથી. નકા ઈ ગયા હોત. હા, કાંઈ વાંધો નહીં. હવે બેન હું છે ને આને ફોન કરવા. ધનુબેન છે ઈ કોણ છે? હા, ઈ ધનુબેન ને કરો. એ લોકોએ વિજયભાઈ ને ધનુબેન હે ને એ લોકોએ 2 જણા થઈને કર્યું હે. અમે બતાવ્યું ને અમે હા કરી દઈએ. બાકી હું દલાલી હું નથી એમ.
ભલે ભલે કાંઈ વાંધો ના આવે બેન. તો પણ આમાં થોડુંક તમે છે ને આ તમારા ઓળખીતા હોય ઈ મારી હા ઓળખીતામાં હું બનતી કોશિશ એને હું કરું છું, બરાબર. કેમ કે આ છે ને હું બેન, એમ નથી આ કહેતી હું audio- આજે ફોન કર્યો પણ પાછો એને મારો ફોન ઉપાડ્યો નથી, સમજ્યા ને? એટલે તમારા ધનુબેન અત્યારે મારી સાંભળો બેન, તમે છે ને ન્યા છો એટલે તમારું નંબર ને એવું અમે YouTube માં નથી નાખવાના, પણ આ ઓડિયો છે ને YouTube માં આવવાનો છે. કેમ કે એને છે ને સવજીભાઈ લખુભાઈ ચાવડા, ગામ કંધેરાઈ, હા, અને એના મોબાઈલ નંબર, તાલુકો જિલ્લો ભુજ, ચાનિયાબેન, મૂળ મુંબઈ ના છે ને હાલ અત્યારે વલસાડ મારીએ છીએ. હા, હાલ વલસાડમાં. એટલે આપણને તો એટલું ભાઈ અનુભવ ના હોય ને કે ઈ હવે ક્યાં ના હે શું કાંઈ હે, એટલું તો આપણે હવે અહીંયા આટલા વર્ષ અહીંયા હે તો આપણે જાણીએ નહીં ને. હવે આપણે વિશ્વાસ કરીએ તો વિશ્વાસઘાત કરે. પણ હવે બને એટલું તમે ત્યાંના ઓળખીતા હો અને તમે ઈ બાજુના છો એટલે તમે આનું પતાવી દો, કાંઈ બાઈ લેવી દો. ધનુબેન બોલો. હા એ ધનુબેન જય માતાજી. જય માતાજી. હા, હવે એમાં એવું હતું, મને છે ને રેખાબેન પાસેથી નંબર લીધા હતા. કોણ? રેખાબેન કચ્છ વાળા. હા. એને છે ને મારે લગ્ન નું ગોઠવવું છે, એટલે ઈ છે ને કઈક પ્રસંગમાં છે, એટલે મને કે તમે છે ને ધનુબેન ના નંબર આપું છું કે વાત કરી લેજો ને. પણ મેં નથી કરતી, હું ટાઈમ નહીં મળે છોકરીને ઘરે, મેં નહીં કરું. રેખાબેન ને કે તું જ કરી. હા, એને છે ને આપડા સૌ કોણ? વિજયભાઈ જય માતાજી. હા, જય માતાજી. જય માતાજી. વિજયભાઈ બોલો ને, વિજયભાઈ વલસાડ થી. હા, તમે કોણ બોલો? હું છે ને મનસુખભાઈ બોલું. નથી. છે ને મને રેખાબેન છે ને, રેખાબેન કચ્છ વાળા, હા, એને તમારા નંબર આપ્યા. મારે છે ને મારે લગ્ન નું ગોઠવવું હતું એટલે તમને ફોન કર્યો. રેખાબેન ને કોઈ ગોઠવી દીધી? એ રેખાબેન ને કેજો ગોઠવી દીધી. હાલો. હા વિજયભાઈ. હાલો. હાલો. હા વિજયભાઈ બોલો બોલો. કોને નંબર આપ્યો તમને? ઈ આ રેખાબેન રહ્યા ને ઈ કે હે સાના રેખાબેન? આ કચ્છના. હા, શું કીધું એ? ઈ કે મારે કઈક એના ઘરે કઈક એના પ્રસંગ છે ને, એટલે કે તમે વિજયભાઈ ને એને અમે એમાં હતા એટલે અટાણે મારે ટાઈમ નથી, એટલે તમારો નંબર દીધો, મેં તમને ફોન કર્યો તો તમે કરી બંધ કાપી નાખ્યો ભાઈ. કામમાં શું ને અત્યારે અમે લગ્ન વાળું બંધ કરી નાખ્યું. હમણાં રેખાબેન ને છોકરી અપાવી ને હા, તારનું પછી બંધ કર્યું કામ જ. કેમ? કારણ કે અબજા મળે ખાલી ખોટી. રેખાબેન લાઈન ઉપર છે, વાત કરો. હા આપો. હિમેશભાઈ. હા હાલો હાલો. હા બેન. મેં તમને ક્યાં નંબર આપ્યા? તમે મને ફોન કર્યો, બરાબર. તમે મને શું કીધું? તો મેં સામે ફોન કર્યો. ઈથી પહેલા મેં વિજયભાઈ નો ફોન કર્યો. સાંભળી લ્યો, જો હવે તમે બધા આ ટીકિંગ જે ગેંગ હલાવો છો તો પછી તમે ચોખ્ખું કહી દો ને, તમે એમ કહી દો ફલાણા ભાઈએ કર્યું તું, ઢીકડા ભાઈએ કર્યું તું, તો આ માણસ ના 1 લાખ ને સાંભળી લ્યો. રેખાબેન સાંભળી લ્યો. રેખાબેન સાંભળી લ્યો. તમે સાંભળી લ્યો. તમે બધા એક ને એક ગ્રુપ હલાવો છો એવું કયો તમે બંધ કરી દીધું, ફલાણું કર્યું. ગ્રુપ વાળા નથી હો, અમે ગ્રુપ વાળા તો નથી. અત્યારે તમે એકાબીજા લાઈનમાં છો. સાંભળો, તમે બધાને પેલા અગાઉ ફોન કરીને કહી દીધું કે ફોન એક ઉપાડતા નહીં, એટલે આવડા લોકો કાપી નાખે છે, પછી તમે અટણ લાઈનમાં આવ્યા એટલે તરત જ તમે ફોન કરો. અત્યારે જો મને બરાબર નથી એટલે બેન બરાબર છે નથી. હજુ સવાભાઈ ને હું ફોન કરું, બરાબર ને, એને લાઈનમાં લઉં, બરાબર. લઈ લો ધનુબેન ને લાઈનમાં લ્યો બેન. ધનુબેન ને લાઈનમાં લ્યો. ધનુબેન ને લાઈનમાં લ્યો. હાલો. ફોટા જે ભાઈ લૂંટેરી દુલ્હન ના તો ફોટા મોકલો. જો એટલે એમ સાંજે સવારે એવું કાંઈ નથી, સાદું મારા કારણે એનું ને મારું બેનું એક ફોટું હોય એ એક જ, કેમ કે મારા પાસે ફોન નનકું હોય એટલે મારા ફોનમાં કાંઈ ઘણું રહેતું નથી. તમારે ઘરે પાડેલા છે ફોટા? હા, ઘરે પાડેલું એક ફોટું હોય. હા તો ગાયકા મોકલો ને એમાં. ખાલી છોકરીનો ફોટો મોકલી દો, છોકરીનો. હા, બેનું ભેગું, હું અકેલું નથી, બેનું ભેગું. હા, બેનું ભેગું હોય, બેનું ભેગું મોકલી દો, પણ ગાયકા મોકલો. તમે ક્યાં છો? હું અહીંયા નિંગારે જ છું, હમણાં મામા કને જાઉં, હમણાં જ મૂકી દઉં. હા, મામા કને ગમે ત્યાં જાઓ, પણ 5 મિનિટમાં ફોટા મોકલો. અટણ જો ઓલા તમારા કાકીને બધા ફોન કર્યા બધા એક છો. હા, એ કાકીનો હમણાં મને ફોન આવ્યો કે હું તારા રૂપિયા દેવા તૈયાર હું, ને આમ મેં કીધું હવે તમે જાણો ને, મેં કીધું યુટ્યુબ વાળા ભાઈ જાણે, એ મેં કહી દીધું. હા, એટલે ઈ બધા એક ના એક છે. જોઈએ હમણાં ત્રણેય લાઈનમાં હતા. હા, એ ત્રણે લાઈનમાં જ હતા. એ તો મને ખબર જ, એ ત્રણ ભેગા જ રહીને એ બધી વાતું કરે ને. હા, જો
રેખાબેન ચાવડા, ધનુબેન હમ. ધનુબેન અને વિજયભાઈ ત્રણેય કોન્ફરન્સમાં મને ફોન કર્યો. હા એટલે ઈ છે ને તારા પૈસા તને આપી દે. તને કીધું પૈસા આપી દે એમ? હા એ આ ખાલી રેખાબેને કીધું ઈ કે હું તારા પૈસા ઈ કે આપી દઈશ. હા એટલે ઈ મૂળ બધા ચીટિંગ કરવામાં છે. આ લૂંટેરી દુલ્હનનો ફોટો મોકલો ખાલી.